ભારત માતા કી માઇક નો અવાજ બરાબર છે? પાછળ આવે છે અવાજ? સામે બેઠા છે ભાઈઓને માઇક નું કાંઈક ઠીક કરો, પાછળ અવાજ નથી આવતો. ભારત માતા કી ભાયાવદર ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી રમેશભાઈ ધડુકના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ આગેવાનો, જિલ્લા ભાજપના પ્રમુખ માનની સખિયા સાહેબ, આ વિસ્તારના અમારા જૂના આગેવાન, જૂના સાંસદ ભાઈ શ્રી હરિભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી જયંતિભાઈ, આજે ઉપલેટા તાલુકા પંચાયતના 4 સદસ્યો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, એમને હું ભાજપ પરિવારમાં હૃદયપૂર્વક આવકારું છું, એમનું સ્વાગત કરું છું. ભાયાવદરના અમારા સૌ સ્થાનિક આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, ભાયાવદર આ વિસ્તારનું એક એવું ગામ છે જેમણે ભારતીય જનતા પાર્ટીને જિલ્લામાં મજબૂત થવામાં ખૂબ મોટું બળ આપ્યું છે. એ પ્રકારના આ ગામમાં આજે ફરીથી હું લોકસભાના ઉમેદવાર માટે મત માંગવા માટે આવ્યો છું, ત્યારે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, એ બદલ આપ સૌને હું અભિનંદન આપું. મિત્રો, આ લોકસભાની ચૂંટણી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતા સામે અપીલ કરી છે કે મને ફરીથી 5 વર્ષ માટે વડાપ્રધાન તરીકે કામ કરવા માટેની તક આપો, સહકાર આપો. ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ સ્પષ્ટતા સાથે દેશ સામે વિષય મૂક્યો છે કે અમારી પાર્ટી બહુમતીમાં આવશે તો અમારા સરકારનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરશે. એટલે નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર છે. આ ભાયાવદર બહુ જાગૃત ગામ છે, એટલે અહીંયા માહિતી હોય તો બીજે હોય, અહીંયા ન હોય ક્યાંય ન હોય. એટલે નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર છે. બીજો કોઈ ઉમેદવાર ધ્યાનમાં છે? બીજો કોઈ ઉમેદવાર પાર્ટીનો, બીજા કોઈ પક્ષનો, અપક્ષનો કોઈ ઉમેદવાર વડાપ્રધાનનો એ ભાયાવદરમાં ધ્યાનમાં છે? એનો અર્થ એ થાય કે નથી. એટલે વડાપ્રધાન માટેની સ્પર્ધામાં હિન્દુસ્તાનનો કોઈ રાજકીય માણસ છે જ નહીં, એકલા જ નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકેની સ્પર્ધામાં છે. એટલે વાત આમ અડધી તો ચોખ્ખી છે. બાકીની પાર્ટીઓ ચૂંટણી લડે છે, ખીજમાય છે, મોદીને કાઢો, દાંત ભીન કે છે. પણ જો એને આપણે હળવેકથી પૂછીને કે ભાઈ કાઢવાનો તો સમજ્યા, બેહાડવાનો કોને નક્કી કહો, તો એને ખબર નથી કોને બેહાડવાના. આવા માહોલમાં આ ચૂંટણી હાલી રહી છે મિત્રો, ત્યારે મારે આપ સૌની સાથે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે જે કેટલીક પાયાની બાબતો આપણા રાષ્ટ્ર માટે કરી છે, મારી કરતા વધારે જાણકાર. આપણા દેશમાં આઝાદી પછી હું આ ભાયાવદરમાં ઘણા વર્ષોથી પ્રવીણભાઈની કેટલી સભાઓ કરવા આવ્યો હોય છે, ત્યારે હું જોઉં છું તો આપણા આ ગામના કામ, રસ્તાના કામ, આ સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવા હું જ આવ્યો હતો, અને આખા ગામે જે પ્રકારે ભવ્ય રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું હજી મને યાદ છે. એવા સુંદર કાર્યક્રમોનો હું સાક્ષી છું. પણ સમગ્ર દેશમાં જે પ્રકારની વહીવટી પ્રથાઓ હતી, એમાં આપણું ગામડું, ખેડૂત, મજદૂર, સામાન્ય માણસ, આ બધા ભારત સરકારના લિસ્ટમાં ક્યાંય હતા જ નહીં.
એ ભાષણમાં આવતા, પણ ભાષણ સિવાય એનો ક્યાંય બીજો વારો આવતો હોય એવું મારા ધ્યાનમાં નતું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે પાયાના ફેરફારો થયા મિત્રો, અમારા રમેશભાઈએ વાત કરી ટૂંકમાં, એ તો હજી શરૂ થાય છે. એટલે પોતે યોજનાને બહુ સારી રીતે રજૂ કરે એવી અપેક્ષા પણ નથી, પણ એને દવાખાનાના કામની વાત કરી. મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે મિત્રો કે આખી દુનિયામાં 50 કરોડ લોકો લાભાર્થી હોય એવી કોઈ દેશની કોઈ યોજના નથી એવી આયુષ્ય યોજના આપણા દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ લાગુ કરી છે. અને દવાખાનું એવો અઘરો વિષય છે, કોઈને એટેક આવે તો એને ખૂબ પીડા થાય, દવાખાને લઈ જાય, એના હારે ગયા હોય ડોક્ટરને કે ભાઈ અમારા દર્દીને ખૂબ અગવડતા પડે છે, તો ડોક્ટર એને પેન કિલર આપે અને હાજોય કરી દે, વાટકાપ કરે, સ્ટેન્ટ બેહાડે, બાયપાસ કરે અને એમાંથી એની સારવાર કરીને હમો કરે, એટલે દર્દી તો બચી જાય એટેકમાંથી. પણ એ ડોક્ટર જયારે બિલ આપે ત્યારે એના કુટુંબ ઉપર બીજો એટેક આવે. આની કોઈ ચર્ચા ક્યાંય થતી નહોતી, આ અંગેની કોઈ ચર્ચા નહોતી. ત્યારે મામૂલી એક વિષય તમારા ધ્યાન ઉપર આજે મૂકું તો કોઈ પણ ચીજની ખરીદી કરવા જાઓ તમે, પછી સોનું હોય, ઘરેણા હોય, કપડા હોય, જમીન હોય, મકાન હોય, કાંઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ તો તમે એની અરે બાર્ગેનિંગ કરો ને કરો જ. ઈ હો કે તમે 60 કયો, પછી જેવો લેવા વાળો જેવો દેવા વાળો એ પ્રમાણે એનો મેળ પડે, પણ બાર્ગેનિંગ કર્યા વગરની કોઈ ચીજ લે નહીં. અરે અમારી બહેનો શાકભાજી ખરીદવા જાય ને, હવે એ તો 15-20-25 રૂપિયાનો મામલો હોય, તોય એ ખરીદીમાં એની અરે માથાકૂટ કરે ને શાક વાળો એમ કે બેન કાંઈ આમાં વધઘટ થાય એમ નથી, તો કે મરસા ને કોથમી નાખી. એટલું ઉપરિયામણ લીધા વગરની ખરીદી ન થાય. સામાન્યમાં સામાન્ય ચીજમાં પણ બાર્ગેનિંગ કર્યા વગર આપણે ખરીદી નહોતા કરતા, પણ આખી એક વાત આપણા ધ્યાનમાં નહોતી. તમે મેડિકલ સ્ટોરે જાઓ, ત્યાં કોઈ દિવસ આપણે બાર્ગેનિંગ ન કરી. ત્યાં 68 રૂપિયા 70 પૈસા એવું બિલ આવે એટલે 68 ને 70 દઈ જ દેવાના. છૂટા ન હોય તો વિક્સની ટીકડીઓ પકડાવે. આપણે એવું માનતા હતા કે અહીંયા બી એનું બાર્ગેનિંગ નહીં જ થતું હોય એમ. આ વાત આખી આપણા કોઈના ધ્યાનમાં જ નહોતી. આ સ્ટેન્ટ બેહારવા વાળા જે લોકો હતા, જે લાખ, 1.5 લાખ, 2 લાખ એવી રીતે સ્ટેન્ટ બેહાડતા હતા, નરેન્દ્રભાઈ આ સ્ટેન્ટ વાળાને દિલ્હી બોલાવ્યા, વડાપ્રધાનની ઓફિસમાં ચા કોફી પાયા. વડાપ્રધાનની ઓફિસમાં ચા કોફી પીવાનો મોકો મળે એટલે થોડોક પોરહ તો સડી જ જાય, ગમે હોય તો એવું એટલો કઈક અસર થાય જ છે. એમની હાજરીમાં એ બેઠા ને સાહેબે એને એના માટેની વાત સરસ કરી કે કેવી સરસ ચીજ તમે બનાવી, માણસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને આ તમે એક નાનું એવું સ્ટેન્ડ એને બેહાડી દો, માણસ જીવતો થઈ જાય, ફરીથી 5 વર્ષ નાનો થઈ જાય, દોડવા માંડે. આ તો બહુ સરસ તમે બનાવ્યું છે. તો લોકો ખુશ થઈ ગયા. માં સાહેબે હળવેક દઈને એક જણાને પૂછ્યું કે આ સ્ટેન્ડ બને કેટલામાં, મૂળ કેટલામાં પડતર થાય છે? હવે હામટા જતા પરિયાણ કર્યા વગર એક જણો બોલી ગયો કે સાહેબ અમારે 8000 માં પડતર થાય છે. સાહેબ પહેલી વખત દેશના વડાપ્રધાને આખા દેશના દર્દીઓ માટે એક નિર્ણય કર્યો કે આ સામાન્ય સ્ટેન્ડ છે ને એના 8000 થી વધારે રૂપિયા કોઈએ લેવાના જ નહીં. જે લાખમાં બેહાડતા હતા ને એ અત્યારે 8000 માં બેહે છે. એની એક કિંમત કોકની 28,000 નક્કી કરી છે, એના એક બે કેટેગરી કરી છે, પણ એ બધું 25-30,000 ની અંદર થઈ ગયું. અને આખા દેશમાં 5000 કરતા વધારે એવી દવાની દુકાનો ખોલી છે, જ્યાં 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળતી હોય એવા 5000 મેડિકલ સ્ટોર આ દેશની અંદર છે. આનું બાર્ગેનિંગ આપણે નહોતા કરતા, વડાપ્રધાને આપણા વતી હાગમટે કરી નાખ્યું એકલા. આમ પાયાના જે ફેરફારો કરવા માટેનો પ્રયાસ કર્યો અને એક હારે 10 કરોડ પરિવારને
₹5 લાખ સુધીનું વીમાનું કવચ આપીને એક સામાન્ય માણસોને અચંતાની જે આફત એની ઉપર આવે છે એમાંથી બચાવી લેવા માટેનું મોટું કામ કર્યું. આજે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને બધા જુદા જુદા વિભાગોને જોતા હતા વડાપ્રધાન તરીકે. એમાં એની પસંદગીનો વિભાગ એ વીજળી વિભાગ. અહીંયા આપણને 24 કલાક વીજળી આપી ત્યારે દેશના લોકો માનતા નહોતા. હું વિરોધ પક્ષમાં સંસદમાં બેસતો અને ત્યાં અમે નવરા હોય ને સેન્ટ્રલ હોલમાં બેઠા હોય અને આ જ્યોતિર્ગ્રામની હું વાત કરતો બીજા પ્રદેશના સાંસદોની હારે કે हमारे यहाँ 24 घंटे बिजली आती है गांव में भी. तो न्याना संसद सभ्यों हमने पूछता क्या संडे को आती है या मंडे को आती है. એને એમ કે દર રવિવારે કે દર સોમવારે 24 કલાક આપતા છે. એને એ ખબર નહોતી કે આખે આખું અઠવાડિયું આખો મહિનો આ 24 કલાક આવતી છે. આ અહીંયા આપણે વાત કરીએ છીએ એટલે આપણને એનું મહત્વ નથી મિત્રો. પણ 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ને એને દેશના ઇલેક્ટ્રિક વિભાગની જાણકારી લીધી ત્યારે ભારતમાં 18,000 ગામડામાં વીજળી જ નહોતી, થાંભલો નહોતો. 18,000 ગામ. આપણા રાજ્યના 18,000 ગામ છે. એક આખું ગુજરાત રાજ્ય થાય એટલા વિસ્તારમાં વીજળી પહોંચી નહોતી. 18,000 ગામમાં વીજળી નહોતી પહોંચી. મિત્રો આજે હું આ રમેશભાઈ ધડુકને મત આપો એમ કહેવા માટે આપની વચ્ચે આવ્યો છું ત્યારે ભારત સરકારના એક મંત્રી તરીકે ગર્વભેર કહી શકીએ દેશ ને દુનિયાની સામે કે આજે હિન્દુસ્તાનનું એક પણ ગામ એવું નથી જેમાં વીજળી નથી. 18,000 ગામને વીજળી પહોંચાડી દીધી. આ પદ્ધતિથી કામ કરવાની જે એમની પદ્ધતિ છે મિત્રો એને કારણે દેશમાં જે પરિવર્તન આવી રહ્યું છે. આજે મિત્રો દેશમાં લોકસભા અને રાજ્યસભા આ બે નામ આપે સાંભળ્યા છે. રમેશભાઈ ચૂંટાઈને જાય એ લોકસભા, હું જ્યાં બેહું છું એ રાજ્યસભા. આ બે એવી સંસ્થા છે જે આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આની સિવાયની દેશમાં કોઈ બીજી એવી સંસ્થા નહોતી જે આખા હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કરતી હોય. મારે આજે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે મિત્રો, જે જીએસટી કાઉન્સિલ બની છે ને, જે કાયદો બન્યો વેપાર માટેનો જીએસટી, જે જુદા જુદા ટેક્સોને મર્જ કરીને આખા દેશમાં સમાન કરવાળો એક કાયદો બનાવ્યો જીએસટી, એને લાગુ કરવા માટેની જીએસટી કાઉન્સિલ છે. આ જીએસટી કાઉન્સિલ એવી છે મિત્રો કે એમાં તમામ રાજ્યના નાણામંત્રી હોદ્દાની રૂએ એના સભ્ય છે અને કેન્દ્રના નાણામંત્રી ઈ એના ચેરમેન છે. આ એવી સંસ્થા છે મિત્રો અને એને એવા અધિકાર આપ્યા છે. આની વિશે લોકો ઓછું બોલે છે અને વિપક્ષ વાળા પણ ઓછું બોલે છે. એટલા માટે મારે આજે આ વાત તમારી વચ્ચે શેર કરવી છે. આ જીએસટી કાઉન્સિલને એવા અધિકાર આપ્યા છે મિત્રો કે આજે જીએસટી નો જે ટેક્સ છે એની અંદર 1% વધારો કરવો હોય તો કેન્દ્રની સરકાર ન કરી શકે. વેપારીઓના ધ્યાનમાં નથી મિત્રો. હવે સરકાર કોઈ ના કરી શકે, આ જીએસટી કાઉન્સિલ કરી શકે. એટલે દેશમાં લોકસભા અને રાજ્યસભા પછી આખા દેશને સ્પર્શ કરતી હોય એવી સંસ્થા ઊભી કરવામાં અમારી સરકાર સફળ થઈ છે જીએસટી કાઉન્સિલના માધ્યમથી. ઘણા ટેક્સ હતા, વેપારીઓને તો બધાને એનો અનુભવ છે. એમાંથી ઘણા ટેક્સમાં ઘટાડો કર્યો, ઘણાને મુક્ત કર્યા, ઘણામાં 5%, 10% એવું બધું એમાં ઘણા ઘટાડા વધારા થયા છે અને એની પદ્ધતિમાં પણ ઘણા સુધારા વધારા થયા છે. આ પ્રોસેસ દુનિયામાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં આપણે કરી રહ્યા છીએ. પણ મિત્રો આપ સૌની જાણકારીમાં રહે એટલા માટે કે આ જીએસટી કાઉન્સિલ પહેલેથી કામ શરૂ કર્યું ત્યાંથી
મળે નહીં. અને આખા ગામના મહેમાન જેનું સરનામું ન હોય એ હંધાય સરપંચના મહેમાન. ગામમાં ડીડીટી વાળા આવે તો સરપંચ નહીં જાય, જમાદાર આવે તો સરપંચ નહીં જાય, કલેક્ટર આવે તો સરપંચ નહીં જાય. મારું ગામ તો ઈશ્વરીય અમરેલી ને પાસે રોડ ઉપર છે, ગિરનારની પરિક્રમાએ નાગા સાધુ આવે એ પાદરમાં ઉતરીને સરપંચને સૂચના મોકલે બચ્ચું પક્કી રસોઈ લગાવી. એ સરપંચના મહેમાન. આ સિસ્ટમ સરપંચોને માટેની હતી. અને ગામમાં બધા જે લોકો ફરતા હોય એને કોઈ અજાણ્યો માણસ મળે તો એને સરપંચનું ઘર દેખાડે. ભાઈની પેદાઈની ઘડીની નવરે આ કામ કરતા હતા. જૂના સરપંચોને પૂછજો, જે મેં 2-3 ટર્મ જો ભૂલમાં રહી ગયા હોય ને 2-5 વીઘા ઓછી કરતા હતા. આ સ્થિતિ હતી. વિકાસનો પાયાનો પહેલો પથ્થર સરપંચ, લોકશાહીની પહેલી સીડી પંચાયત. એની પાસે આવકનું કોઈ સાધન નહીં. આઝાદીના આટલા વર્ષો પછી આજે ભારત સરકારે આ ટેન્યોરની અંદર, મોદી સાહેબના ટેન્યોરની અંદર 2.5 લાખ ગ્રામ પંચાયત છે ભારતમાં, એને 2 લાખ કરોડ રૂપિયા રોકડા મોકલ્યા. 2 લાખ કરોડ. અને મિત્રો, આ રૂપિયા પણ પંચાયતમાં સીધે સીધા પહોંચે છે. આપ બધાને યાદ હશે, આપણા વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધી હતા ત્યારે એમણે વડાપ્રધાન તરીકે નિવેદન કર્યું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આ નિવેદન વડાપ્રધાન તરીકે એમણે કર્યું હતું. દિલ્હીથી નીકળેલો રૂપિયો ગામમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય, એ ગામમાં કામ કેદી થાય? 15 હતા પછી લંતર હો, 7 વર્ષ લાગે 1 રૂપિયાનું કામ કરતા. અહીં તો ગળિયા હોટિયું ખાઈને કરેલા છે એટલે પાકા કરે, હવે નથી કરાવતા. 7 વર્ષે તો સરપંચ બદલી ગયો હોય એટલે કામ જ ન થાય, આવકનું કોઈ સાધન નહીં. અને વડાપ્રધાન તરીકે એને ખબર હતી કે હું રૂપિયો મોકલું છું દિલ્હીથી, એ ગામડામાં પહોંચતા 15 પૈસા થઈ જાય, પણ એનો ઈલાજ નહોતા કરતા. હું ઘણી સભાઓમાં હળવી રીતે કહું કોંગ્રેસના આગેવાનોને કે તમારા વડાપ્રધાનનો સવાલ હતો, અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે, એટલા પૂરતો તો કોક દીક આભાર માનો મોદી સાહેબ નો. કોંગ્રેસે એટલું તો માનવું પડે ને. એના વડાપ્રધાનનો સવાલ હતો કે આ રૂપિયો મોકલું છું. અમે સાહેબ એવી જડબેસલાક વ્યવસ્થા કરી છે. ભારત સરકાર એ સીધા પંચાયતોને પૈસા ન આપી શકે, રાજ્ય સરકારને જ આપવા પડે, આપણું ફેડરલ સ્ટ્રક્ચર હોવાને કારણે. પણ અમે એની અંદર નિયમમાં ઉલ્લેખ કર્યો છે કે ભારત સરકારના પૈસા જે તે રાજ્ય સરકારને મળે અને પછી 15 દિવસમાં જો પંચાયતને ન મોકલે તો રિઝર્વ બેંકના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતોને ચૂકવવું પડે. એટલે કોઈ રાજ્યની સરકાર એને ઉભો જ નથી રહેવા દેતી પૈસા. રામાપીરના પ્રસાદની જેમ ઉપડે ઉભી જવા. આ સ્થિતિ વહીવટની અંદર આઝાદી પછી પહેલી વખત આવી છે. મેં સરપંચોને વિનંતી કરી હતી કે તમને અધિકાર અને પૈસા એ પહેલી વખત ભારત સરકારે આપ્યા છે, નરેન્દ્રભાઈ મોદીએ આપ્યા છે. આને વ્યવહાર કહેવાય. વડાપ્રધાને તમારી હારે વ્યવહાર કર્યો, આ 23મીએ વ્યવહાર કરવાનો વારો તમારો છે. હવે એવો વ્યવહાર કરો તો વ્યવહાર આગળ વધે. આ સ્થિતિમાં મિત્રો, આપ સૌએ કાર્યક્રમ જોયો હશે. નરેન્દ્રભાઈએ ખેડૂતોના ખાતામાં 2000 કરોડ રૂપિયા નાખવાનો એક કાર્યક્રમ કર્યો. એ વખતે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમ હતો. નરેન્દ્રભાઈના હાથમાં એક ટેબ્લેટ હતું. નરેન્દ્રભાઈએ બટન દબાવ્યું, 1 મિનિટમાં 2000 રૂપિયા લેખે 1 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા. 1 મિનિટની અંદર 1 મિનિટમાં 2 કરોડ લોકોને 1 કરોડ લોકોના ખાતામાં પૈસા ગયા. 1 જ મિનિટ. મિત્રો, આ વ્યવસ્થાની પરિસ્થિતિને સમજો, પદ્ધતિને સમજો. 100 રૂપિયા એક સરકારના લેવાના હોય ને તો જૂની કોંગ્રેસ સરકારનું માપ હતું 2 જોડી સંપલ થાય. તો 100 રૂપિયા આપણા ખાતામાં આવે. એને બદલે આ 2000 1 મિનિટમાં 2 કરોડ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયા. કોંગ્રેસના એક નેતાનું નિવેદન આવ્યું કે રૂપિયા તમે નાખ્યા સરકારે ખેડૂતના ખાતામાં, એ સારી વાત છે, પણ રકમ બહુ મામૂલી નાખી. મેં કીધું આપે કોઈ દી 1 રૂપિયો લખાયો છે?
આને મામૂલી કયો છો તમે? લખાયું હોય ને કહેતા હો તો બરોબર છે. આ વાત રાહુલજીને મળી કે મોદીએ 6,000 રૂપિયા ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. જુવાન માટે નકળાઈ ગયો. 6,000 રૂપિયા આપણે 72,000 આપશું. આંસકો મારી ગયો. નરેન્દ્રભાઈ મોદીએ 6,000 ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. એમાંય અમે પહેલા જયારે જાહેરાત કરી હતી ત્યારે 2 હેક્ટર સુધીના નાના અને સીમાંત ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો હતો. આ વખતે અમે ઢંઢેરામાં એટલો સુધારો કરી નાખ્યો છે કે જે ખેડૂત છે હંધાઈ દેવા. એટલે એમાં નાના મોટાનું ની વાત કરી વાણા તાણીમાં પડવું નહીં. આ એજન્ડામાં અમે આ વખતે લખાયું છે. આને આ 72,000 દેવાના પણ કોને દેવાના? તો કે ગરીબમાં ગરીબ 20% છે એને ગોતીને દેવું. એનું કયું લિસ્ટ માનવું? બીપીએલ વાળો. બીપીએલ વાળા નક્કી કરો એમાં ટ્રેક્ટર વાળો સામો મળે છે. આપણને હંધાઈને ખબર છે એમાં શું છે. 20% નું કઈ એવું નહીં. અને પછી એક જણો સમજાવતો તો એને એવું સમજાવ્યું કે 12,000 ની આપવાની વાત છે પણ એમાં તમારી આવક હશે એ એમાંથી બાદ કરવાની. એમાં જેટલા ઘટતા હશે ને એટલા ભારત સરકાર આપશે. પેલા મનરેગા વાળા સૌથી ઓછામાં આવે 300 રૂપિયા એને મળે છે. 300 એટલે કે એને 10,000 થાય. 12,000 માં 10,000 બાદ કરો 2,000 આપવાના. કહેવાના 72,000 આપવાના 2,000. એવી ચીગમું કાઢી છે એને. નો ગળે ઉતરે નો થૂકાય. અને આવા મુદ્દાઓ લઈ અને મત માટે નીકળેલી કોંગ્રેસને મિત્રો હું આપની સામે 2 વાત કહેવા આવ્યો છું. મેં જેમાં ખેડૂતની વાત કરી એમાં એક પ્રશ્ન અમારી પાસે એવો આવ્યો હતો કે અત્યારે આપણે 0% વ્યાજે ખેડૂતોને પાક ધિરાણ મળે છે. 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ હોય તો એમાં વ્યાજ 0% લાગે છે. પણ એને વર્ષે જમા કરાવવા પડે. જમા ન કરાવે તો એનો લાભ મળતો નથી. એટલે ઘણી વખત ખેડૂતો પાસે સગવડ ના હોય તો એ શું કરે છે? કોકની પાસેથી વ્યાજવા લઈ અને નવું જૂનું કરે છે. એ મંડળી ભરી દે. એ પાછા એને 7-8 પાછા આપી દે. ઓલો પાછો એને આપી દે. એ પણ જે 7-8 કે મહિનોથી પૈસા લેવા આવે ને એની ગાહોટી ખેડૂતોને પડે છે. એવી ગામડાના આગેવાનોની રજૂઆતો અમારી પાસે હતી. અમે એને એજન્ડામાં નાખી અને વડાપ્રધાને માન્ય પણ કરી દીધી કે હવે આ વર્ષે એને નવા જૂનું ન કરે 5 વર્ષ સુધી આમાં કઈ ઉપાધિ નહીં. એ 0માં જ રહે. એ વ્યવસ્થા કરી દીધી. પણ એની રજૂઆત કરનારા ગામડા વાળા હતા, સહકારી આગેવાનો હતા. એમના કહેવાથી આ મુદ્દો આવ્યો. મિત્રો આજે ભાયાવદરની આ સભામાં મારે કોંગ્રેસ પક્ષને એક પ્રશ્ન પૂછવો છે કે તમે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એમાં તમે આ 72,000 ની ચીગમ નાખી છે એ વાત તો બરાબર, અમને સમજણ પડી ગઈ તમે હું કામ નાખી છે. પણ તમે એમાં એવું લખ્યું છે કે રાજદ્રોહની જે કલમ છે ઇન્ડિયન પિનલ કોડની આદેશમાં એને અમે કાઢી નાખવાના છીએ જો સરકારમાં આવશું. હું માત્ર કોંગ્રેસના નેતાઓને એટલું પૂછવા માંગુ છું કે તમારી પાસે આની રજૂઆત કોણે કરી કે આ કલમ કાઢી નાખો? આની રજૂઆત કોણે કરી? ખેડૂતોએ રજૂઆત કરી હોય તો એનો મુદ્દો આવે, શિક્ષકોએ રજૂઆત કરી હોય તો એનો મુદ્દો આવે, સરકારી કર્મચારીઓએ રજૂઆત કરી હોય તો એનો મુદ્દો આવે, મહિલા મંડળોએ રજૂઆત કરી હોય તો એનો મુદ્દો આવે. આનો મુદ્દો તમારા એજન્ડામાં આવ્યો ક્યાંથી? કોણે તમારી પાસે રજૂઆત કરી છે? હું 3 દિવસથી મીડિયાની સામે આ સવાલ ઉઠાવું છું. હજી સુધી કોઈ બોલતું નથી. કોણે કીધું? અને મિત્રો આ રાજદ્રોહના ગુનાની કલમ તો હજી એક છે, એની કરતા બીજી એક અઘરી ચીજ નાખી છે. એની ફરિયાદ કરવા માટે હું આજે અહીંયા ભાયાવદરની સભામાં આવ્યો છું. મિત્રો એમણે એવું કહ્યું છે કાશ્મીરની અંદર આપણા જવાનો જે મોતને મુઠ્ઠીમાં લઈને આતંકવાદીઓની સામે લડવા જાય છે, ન્યાયના લુખાઓ આતંકવાદીઓને છાવરવા હાટુ થઈને આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. એને રક્ષણ આપવા માટેનો એક કાયદો છે આફસા નામનો. એ કાયદાના આધાર ઉપર આપણા સુરક્ષા દળોને અધિકાર મળે છે કોઈને પકડવાના, કોઈને તપાસવાના, કોઈને અટકમાં લેવાના. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે કે અમારી સરકાર આવશે તો આફસાનો કાયદો પણ અમે ઢીલો કરી નાખશું અથવા તો કાઢી નાખશું. મને સમજાતું નથી
કે કોની લાગણીને કોની માગણીને સંતોષવા માંગે છે કોંગ્રેસ. મિત્રો, સેનાના જવાનો કાશ્મીરની અંદર આપણા માટેથી જાનની બાજી લગાવતા હોય, આતંકવાદીઓ સામે લડતા હોય અને ન્યાય એને પથ્થર મારવા વાળા આવે. સાહેબ, કોંગ્રેસીઓને થોડા ઓળખો. એમણે જ્યારે આપણા એક કમાન્ડરે આ પથ્થર મારા કરવા વાળામાંથી એકને ઝાલી લીધો, પકડીને મોઢિયા ઉપર બેહાર્યો જીપની અને થોડીક સર્વિસ કરી. મિત્રો, એને કારણે આ સમાચારોમાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું કે સેનાના કમાન્ડરો કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે. મિત્રો, હું ભાયાવદરના નાગરિકોને પૂછવા માંગુ છું, આવી રીતે ત્રાસવાદીઓની સામે કામ કરનારા આપણા જવાનોને ગુંડાગર્દી શબ્દ વાપરી શકાય ખરો? આ વાપરનારાઓને કંઈક હિસાબ કિતાબ આપણે કરવો જોઈએ ખરો? મિત્રો, આપણે લડવા નથી જવાનું. સર્જિકલ સ્ટ્રાઇક કરવા વાળા કરશે. આપણે ત્યાં જવાની જરૂર નથી. ત્યાં સેનાના જવાનો એની હારે ભરી પીએ. જેવો જવાબ આપવો પડશે એવો જવાબ આપવાની મોદીજીએ છૂટ આપી દીધી છે. પણ આપણે અહીંયા મતપેટીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી શકીએ. આપણે ન્યા ન જઈ શકીએ, પણ અહીંયા તો જઈ શકીએ ને. આપણા બૂથમાં એકાદું બૂથ તો એવું કાઢીએ ને કે એમાં એકેય પેટીમાંથી એના મતનું નિશાન ન નીકળે. એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. મિત્રો, રમેશભાઈ જીતે અને બહુમતીથી જીતીને દિલ્હીમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને, એના ટેકામાં ત્યાં ઉભા રહે એટલા માટે એને જીતાડો. પણ આવા દેશને તોડનારા પરિબળોને ટેકો આપવા માટેની વાત જેના પાર્ટીના એજન્ડામાં છે એને 23મી તારીખે સજા કરવા માટે, મતદાન કરવા માટે આપ નીકળો એવી વિનંતી કરવા માટે. આ રીતે દેશને નહીં ચલાવી શકાય. એનો એક નેતા અમેરિકામાં બેઠો બેઠો એવું નિવેદન કરે કે આ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપવાની જરૂર છે. સર્જિકલ સ્ટ્રાઇક છે હું એ તો સમજ મારા ભાઈ, પછી તું એના પુરાવા માંગ. અંધારી રાત ઓઢી, માથે કફન બાંધી, આપણી સરહદને ઓળંગી, દુશ્મનની ભૂમિમાં જઈ, આતંકવાદીઓને જ ગોતી, એને મારી અને પાછું આવવું, એ ઘટનાનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. ફરીને વી આવવું એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. એના પુરાવા લેવાના. એટલે હવે આપણા જવાનોને સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે જાય. સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી નિહણી ટીંગાડીને હેઠું ઉતરવાનું. ત્યાં કઈ એરપોર્ટની સીડી તો ન હોય. ત્યાં ઉતરીને સરપંચને બોલાવવાના કે સરપંચ આવો અને અહીંયા કેટલા આલિયા માલિયા મીરા છે એનું જરાક લિસ્ટ બનાવીને અમને એની પહોંચ આપો. અમે ભારત પાછા જાહું ત્યારે અમારે અહીંયા પુરાવા માંગે એવી પેદાશો હજી ભારતમાં છે. આ ચૂંટણીઓના મુદ્દાઓ બનાવો છો તમે. અને મિત્રો, મારે આ જુવાન મિત્રોનો આભાર માનવો છે જાહેર સભામાં આપણી પાયાવદરની. એટલા માટે કે એ લોકો સોશિયલ મીડિયામાં આની પાછળ બહુ પીડ્યા. આનું આ નિવેદન આવ્યું ને એને સોશિયલ મીડિયામાં બધા જવાનોએ ધોઈ નાખ્યો. એટલે કોંગ્રેસને સમજણ પડી કે આ તો લાપસીને બદલે થુલ્લું થઈ ગયું. કોંગ્રેસ એવી લુચ્ચી પાર્ટી છે કે એને આ ખબર પડી ને એટલે નિવેદન આપ્યું કે અમે આનીથી પાર્ટી છેડો ફાડે. શશી થરૂર બોલ્યો તો તેદી છેડો ફાડ્યો તો, મણિશંકર અય્યર બોલ્યા હતા તેદી તમે છેડો ફાડ્યો તો, આ ભાઈ બોલ્યો ત્યારે છેડો ફાડ્યો તો. તમારી હાડીનો પાલવ છે કેટલો છેડા ફાડ્યા. હવે તો લીરા લીરા થઈ ગયું છે. આ પાર્ટી કયા રસ્તે છે મિત્રો? આ પાર્ટીને આ ચૂંટણીમાં સબક શીખડાવવા માટેની વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો છું. મિત્રો, હું કોંગ્રેસના મિત્રોને પૂછું છું કે તમે આ નિવેદનો સાથે સંમત નથી એટલે છેડો ફાડવાની વાત કરો છો, પણ કોંગ્રેસ પાર્ટીમાં હિંમત હોય અને દેશના સ્વાભિમાનની, આ દેશના જવાનોના મોરલની જો એનામાં પડી હોય તો એકાદાને પાર્ટીમાંથી કાઢી મૂકો ને ખબર પડે કેટલું પાણી તમારામાં છે. કાઢી નથી મૂકો, ખાલી છેડો ફાડો. છેડો ફાડી સાંજે ભેગા. આવી છેડાફાડ પાર્ટીની સાથેથી મતદારો છેડો ફાડે એવી વિનંતી કરવા માટે. હમણાં આપણા વૈજ્ઞાનિકોએ
300 કિલોમીટર દૂર એક ઉપગ્રહને તોડી નાખ્યો. વડાપ્રધાને એની જાણ કરી દેશને, વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા. આ કોંગ્રેસ પાર્ટીને શું થયું છે મિત્રો? એના એક નેતાએ નિવેદન ફટકાર્યું કે આ સ્થિતિ તો આપણી પાસે કેદુની હતી, અમે ખાનગી રાખતા હતા. એટલે આ ખાનગી રાખવાની ચીજ હતી. આપણે ગામડાના લોકો છે, આપણી સીમમાં વાલ પાક્યો હોય, વાડીએ કઈક તૈયાર થયું હોય તો વાહુ રેવા જવાની તો આપણને બધાને ખબર હોય ને. અને જેવું હથિયાર હોય એવું લઈને જાય, બળ્યો હોય બળ્યો, ધાર્યું કવાડી. અને ઓળખી પછાણમાં કોકને આમ હરિભાઈ કે પ્રવીણલાલે મદદ કરી હોય, 12 નંબરનું લાયસન્સ મળ્યું હોય ખેતીનું પાક રક્ષણ, તો એ જોટો લઈને જાય ને. વાહુ જવાના હોય તો લઈને જાય ને, લીધું હોય એની હાટું ને. હવે એની હાટું લીધું હોય અને એ ઘરમાં પટારામાં મૂકીને સીમમાં જાય અને ન્યા અંધારામાં એને કોક ઓઘલાવે તો એના કાનમાં એમ કહેવાય મારી પાસે 12 નંબર છે પણ તને કહું નહીં. ખાનગીમાં છે એવું કહેવાય. અને કેદી સમજણ આવી છે? 60 વર્ષ રાજ કર્યું દેશનું. પાડોશમાં પાકિસ્તાન, પાડોશમાં ચીન, પાડોશમાં લંકા. કમનસીબે આપણને આવા સારા પાડોશીઓ મળ્યા. અને આપણા દેશ પાસે એને 300 કિલોમીટર દૂર ટીલું કરીને પાડી દેવાની ક્ષમતા હોય અને એને ખાનગીમાં રાખવાની હોય. દિવાળી અમથાઈ 2 ફટાકા કરવાના હોય. આડોશ પાડોશ વાળાને ખબર પડે કે આને ટપાયરા જેવા નથી. આવી હાવ બે બુનિયાદ વાતો કરનારી કોંગ્રેસ પાર્ટીને મિત્રો ઓળખી લેજો. અવનવા અપપ્રચારના મુદ્દાઓ લઈ, અવનવા સમાજના વિખવાદના મુદ્દાઓ લઈ અને મત લેવા ટેવાયેલી કોંગ્રેસ ગમે એવું ગોટાળા પત્રક કાઢીને મત લેવા નીકળશે. એને ઓળખજો. મને જે ચિંતા થાય કેવી થાય, હું ભણતો ને સાહેબ તેથી છાપામાં સમાચાર આવતા કે ફલાણા ગામની સોસાયટીમાં ઘરેણા ધોવા વાળા આવ્યા હતા અને 2 બહેનોએ ઘરેણા ધોવા આપ્યા ને એને પછી કીધું તું 4 વાગ્યા કેડે ખોલજો. ખોલ્યું તો ઘરેણાને બદલે કાગળ નીકળ્યા. આ હું ભણતો તો તે દી આવતું હતું ને હમણાં 15 દી પહેલા હતું. એટલે બંધ જ નથી થતું. ધોવા વાળાનો ધંધો હાલ્યા જ રાખે છે. કોણ જાણે હું ઈ ગુરકી નાખે છે તે બહેનો એમ આવી જાય છે. કોઈના ઘરેણા ધોઈને પાછા નથી મળ્યા, કાગળ જ થઈ ગયા છે. એમાં ધોવા વાળાઓ 23 તારીખ સુધીમાં ક્યાંય આટો ન મારે એનું ધ્યાન રાખજો એવી ભલામણ કરવા માટે. આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો મિત્રો. ત્યારે હમણાં આ સભા પૂરી થાય છે એટલે તમે ઘેરે જશો. ઘેરે જશો એટલે અમારા બેન પૂછશે ક્યાં ગયા હતા. અમને પૂછે તમને પૂછે, એમાં કઈ નવું નથી. અને તમે રાબેતા મુજબ જવાબ આપશો કે આ તો રાજકારણની સભા હતી, એમાં તને સમજણ ન પડે. આજનો દી એવું ન કહેતા. આમ તમારું જે રૂટીન ગોઠવાયેલું હોય એને ડિસ્ટર્બ કરવાના મતનો હું નથી, પણ આજનો દી હું કહું એમ કરજો, હું કહું એમ કહેશો. બોલો કયો તો હા કહું. તમે એને કહેજો કે આજ રમેશભાઈ ધડુ આપણા લોકસભાના ઉમેદવાર એ પંડ્યા અહીંયા આવ્યા હતા, અરે હરિભાઈ હતા, પ્રવીણભાઈ હતા. આમાંથી જે આગેવાનોના તમને નામ આવડે એના નામ આપજો. એટલા બધા આગેવાનો અહીંયા આવ્યા હતા. ઉપલેટાના કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના, ભાયાવદરમાં આવ્યા હતા, એ સુકન કરાવ્યા. એવી આ બધી વાત માંડજો ને પછી કહેજો પરસોત્તમ રૂપાલાએ રૂબરૂ આવ્યો હતો અને એને એવું કીધું છે કે 23 તારીખે સવારમાં 8 વાગે તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનો છે. કેશો કેવાના હોત હાથ ઊંચો કરો. આ જુવાનડાઓને નથી કીધું જેને સગવડ હોય. મને 23 તારીખે ઉપાધિ કરાવતા. આમાં તમે જે હસ્યા ને એટલું ખોટું હોય છે. અગાઉ મારી વાતમાં તમને ક્યાંય હસવા જેવું લાગ્યા હોય તો એ વ્યાજબી હતું. આ હસવાનો મુદ્દો નહોતો, આ એક વ્યવહારિક મુદ્દો હતો. આપણે 100 રૂપિયાનું દાન કરીએ ને તો ગોર દાદા આપણને એવું કહે કે તમારા ઘરવાળાને બોલાવો અને હારે સજોડે સંકલ્પ કરો તો એ દાન પહોંચે. આવો આપણે ત્યાં રિવાજ છે.
અને આ તો બધો પુષ્ટિ સંપ્રદાયનો વિસ્તાર છે, ગિરિરાજ ધરણકી જે વાળો વિસ્તાર છે, એટલે એને મારે આવું વધારે સમજાવવાનું હોય નહીં. પણ 100 રૂપિયાનું દાન પણ સજોડે કર્યા વગર જો એ પહોંચતું ન હોય તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવું કિંમતી મતદાન એકલા ન કરાય. એટલે આપ સૌ લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા જાજો એવી વિનંતી મેં કરી છે. જશો. હું અમારા આગેવાનોને વિનંતી કરું છું મિત્રો કે ભાયાવદરની અંદર મતદાન બૂથની સામે તમે વિડીયો કેમેરા ગોઠવો અને લક્ષ્મી નારાયણ સ્વરૂપે ગીત ગાતા ગાતા મતદાન કરવા માટે મતદારો નીકળે, એને દેશની દુનિયા જોવે ટીવીના નજારાથી કે આ પ્રકારે પણ મતદાન એ થઈ રહ્યું છે. અને 8 વાગ્યામાં 9 વાગ્યામાં સૂરજનારાયણ આગળ વધે અને એની કડક આંખ આપણને દેખાડે એ પહેલા મતદાન પૂરું કરવું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પરસોત્તમભાઈ રૂપાલાજી. બોલો.